ઘૂસણખોરી મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મમતા સરકાર ઉપર નિશાન. કહ્યું, સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરીને પગલે ડેમોગ્રાફી પરિવર્તનને કારણે ઊભું થયું સામાજિક સંકટ. બંગાળના નાગરિકોને યોજનાના લાભથી વંચિત રાખવા મુદ્દે પણ કર્યા પ્રહાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિપક્ષી દળો પર ગરજ્યા. 130માં સંવિધાન સંશોધન બિલનો ઉલ્લેખ કરતા કહ્યું, ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલવાનો અને સત્તા પરથી હટાવવાનો સંકલ્પ થશે સિદ્ધ. બિહારને વિકાસ કાર્યોની આપી ભેટ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓનલાઈન ગેમિંગ બિલ, આયકર વિધેયક 2025, આઈઆઈએમ સંશોધન, કરાધાન વિધિ વિધેયક, ભારતીય બંદરગાહ વિધેયક અને ખાણ અને ખનિજ સંબંધી વિધેયકને આપી મંજૂરી. પરિસીમનમાં દક્ષિણના રાજ્યોને નહીં થાય કોઈ પણ અન્યાય. કેરળમાં ખાનગી ન્યૂઝ કોન્ક્લેવને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પૂર્વોત્તરમાં વામપંથી ઉગ્રવાદ અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદની હિંસક ઘટનાઓમાં નોંધાયો 70% સુધીનો ઘટાડો. રખડતા શ્વાનને શેલ્ટર હોમમાં નહીં મોકલાય. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. હડકાયા અને કરડતા શ્વાન સિવાય અન્ય શ્વાનને નસબંધી તેમજ રસીકરણ બાદ કરાશે મુક્ત. નેશનલ પોલિસી બનાવવા માટે કર્યું સૂચન. જાફરાબાદના દરિયામાં 3 દિવસથી ગુમ થયેલા માછીમારો મામલે દુઃખદ સમાચાર. કોસ્ટગાર્ડને 30 નોટિકલ માઇલ દૂરથી 3 માછીમારોના મૃતદેહ મળી આવ્યા. દરિયામાં કરંટ વચ્ચે 8 માછીમારોની શોધખોળ ચાલુ. બંદર ખાતે લગાવાયું 3 નંબરનું સિગ્નલ. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 77.24% વરસાદ. ખેડાના નડિયાદમાં 0.5 ઇંચ વરસાદ. આવતીકાલે જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ. આગાહીને પગલે તંત્ર સજ્જ. જૂનાગઢના ખેડૂતો માટે ખુશીના સમાચાર. જિલ્લાના મોટાભાગના ડેમ ભરાતા આગામી રવિ સિઝનમાં સિંચાઈ માટે છોડાશે પાણી. તો જામનગરમાં પણ રણજીત સાગર ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થતાં શહેરીજનોમાં ફેલાયું ખુશીનું મોજું. રાજ્યમાં 2055 નવી ગ્રામ પંચાયતોને મળશે નવું ભવન. પંચાયત ઘર નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ₹490 કરોડનું અનુદાન મંજૂર. 10,000થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને બાંધકામ પેટે ₹40 લાખની કરાશે ફાળવણી.